या देवी मां सर्वभूतेषु ए माड़ी शक्ति रूपेण संस्कृता नमो तस्ये नमो तस्ये नमो तस्ये नमो नमः। या देवी मां सर्वभूतेषु के माता वाणी रूपेण संस्कृता नमो तस्ये नमो तस्ये नमो तस्ये नमो नमः। मां चिंता विघ्न विनाशनी अने माड़ी कमलासनी सका अति हरो हंसवाहिनी मां दुर्गा देहु सुमा। दुख हरणी मातु कुलदेवी अने माड़ी करणी करने सहाय ए माड़ी जाहेर जग मातु जोगड़ी ओरे माड़ी परगाट पिठाड़िया माड़ी शांति करण जग भरण अने माड़ी घणाव घैडाई भंकार पण एती नमीए तुझने नारायणी अरे माड़ी विश्वई रूप वेरा समाज मेवासाना आंगणे एवा पूज्य भक्त श्री राम बापाना सानिध्यमां 2026 राम नवमी महोत्सव अने रामनवमी निमित्ते आ संतवाणी लोक डायरानुं आयोजन। कार्यक्रमनी शरूआत करता पहेला आपणे देवोना देव हनुमानजी बापाने पण याद करी लई। उजड़ी आंजनी काणानो वैदात्मा हम देश ना ये वीर हाता अमर से इतिहास आओ उस्ताद पण माड़ी जे करथी ते जाल्यू अने अमारी आराध आंगणियों ए हवे एने अड़गी करिश्मा ईश्वरी अरे अमारी पापाई पगलियू ए अमारी पापाई पगलियू माड़ी जे करथी ते जालियो मारी अरत आंगणियों एने अड़गी करिश्मा है ईश्वरी हमारी पापाई पगलियो। आज 2026 राम नवमी महोत्सव
અને એમાંય સંતવાણી લોક ડાયરો. જો કે સમય પણ ઘણો થઈ ગયો એટલે અહીંયા કલાકારના પરિચય તો અમારે લગભગ રવિ સાહેબ અને સાહેબે બધાયને આપી દીધા, પણ છતાંય સાજિંદા વાળાની યાદી કરાવી આપણી ફરજમાં આવે. મૂંગા તબલાને વાચા આપી એવી કોઈ જેવી તેવી કલાકારી નથી. એવા તબલાના બેતાબ બાદશાહ ભાઈ શ્રી કૌશલદાસ બાપુ, એને એક જોરદાર તાળીથી વધાવી લ્યો ભાઈ. હા, જેટલા કલાકારના નામ આવે ને જોરદાર તાળીથી વધાવી લેજો. જે સાઈડમાં રિધમમાં સંગત બજાવે એવા ભાઈ તબલાના બેતાબ બાદશાહ વિજય બાપુ, એને પણ એક જોરદાર તાળીથી વધાવી લઈ. પોતાની આંગળીથી હે મીઠા મીઠા સૂર લાવે ભાઈ. નકર બેંજો તો મનસુખ બાપા ઘણાય વગાડતા હોય. અમુક બેંજો વગાડે તો આપણે એમ થાય ઓગામ કુતરી કરી ગઈ, ખડર ખડર થતું હોય. પણ સરસ મજાના બેંજો માસ્ટર ભાઈ શ્રી માઇકલ ભાઈ, એને એક જોરદાર તાળીથી વધાવી લઈ. એટલે અહીંથી જો આ મજીરાના માણીગર અમારે રઘાભાઈ જોરિયા અને ભાઈ જાડેજા અને મહેમાન રમેશભાઈ ડાભી, એને એક જોરદાર તાળીથી વધાવી લે. બીજા મજીરાના માણીગર ભરત કાકા, વાહ ભાઈ વાહ, એને એક જોરદાર તાળીથી વધાવી લઈ. અને અમારા શબ્દોને આપના કાન સુધી મઢીને પહોંચાડે. હા, અમારે જો આપણા ખાટ રાજપૂત સમાજનું ઘરેણું કહેવાય. અને હમણાં એક તાજો જ કલાકાર બાપુ મનસુખ બાપા, જેને પ્રીતિબેન વાજા, રામદાસ ગોંડલિયા, મોટા મોટા પરસોત્તમપરી બાપુ ભેગો જેને સાંસ મળ્યો અને આપણા સમાજનું ઘરેણું કહેવાય એવો મજીરાનો માણીગર અમારે લાલભાઈ પાટરિયા અહીંયા ઉપસ્થિત છે. એને જોરદાર તાળીથી વધાવી લઈ. અમારે ગુસા બાપા, તે પછી લીલાભાઈ, બધાય મજીરાના માણીગર અમારા શબ્દોને આપના કાન સુધી બઢીને પહોંચાડે એવું સરસ મજાનું અમારે સાઉન્ડ ઓપરેટિંગ ભાણો, એને એક જોરદાર તાળીથી વધાવી લઈ. સમય ઘણો થઈ ગયો અને કાર્યક્રમમાં કલાકાર પણ આજ જાજા છે. એટલે જો કે જેમનો પરિચય તો અપાય નહીં, પણ સૂરજ સામે ધૂળ ઉડાડવા જેવી વાત છે. અને આપણે બધાયના અહોભાગ્ય કહેવાય મનસુખ બાપાનો મને તમને વાણીનો આજ લાભ મળવાનો છે. એટલે આજ આનંદ જ કરવાનો છે ને આપણા બધા જ્ઞાતિના કલાકારોનો લાભ લેવાનો છે. પણ કાર્યક્રમની શરૂઆતમાં એવી સરસ મજાની ગણપતિ વંદના ધીરુભાઈ, ભાઈ આવો ધીરુભાઈ, ગાય ગાલો એક જ ખાલી ગણપતિ વંદના કરી નાખો. પછી આપણે હીરાબેન હિરાણી, મનસુખ બાપા, આપણે અભિષેકભાઈ ભાખોત્રા, આપણા સમાજના નવા કલાકાર અને જેમની પાસેથી આપણા ખાટ રાજપૂતોની કાંઈક એવી વાણી સાંભળવી પણ જીવનનો લાવો એવા અભિષેકભાઈ ભાખોત્રા, એની પણ ઉપસ્થિત છે. એટલે એવી સરસ મજાની નાની એવી ગણપતિ વંદના આપણે ધીરુભાઈને વિનંતી કરી. પછી બેન અને જાજે તો આપણે મનસુખ બાપા અને બેનનો જ લાભ લેવાનો છે. કારણ કે હા, એટલે ફરી સરસ મજાની ગણપતિ વંદના લઈને આવે અમારે ધીરુભાઈ પરમાર.